सर्वाणि संयम्य तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर युक्त आसीत मत्पर युक्त आसीत मत्पर युक्त आसीत मत्पर वसे हि यस्येन्द्रियाणि वसे हि यस्येन्द्रियाणि वसे हि यस्येन्द्रियाणि वसे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता वसे हि यसेन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता वसे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर वसे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर वसे हि यसेन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर वसे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंस ध्यायतो विषयान् पुंस ध्यायतो विषयान् पुंस ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते 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 ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते संगात् संजायते काम संगात् संजयते काम संगसंगतायते काम कामात् क्रोधो विजायते कामा क्रोधो विजायते कामात् क्रोधो विजायते कामात् क्रोधो विजायते संगात् संजायते काम कामात् क्रोधः विजायते कामात् क्रोधो विजायते संगात् संजायते काम कामात् क्रोधो विजायते कामा क्रोधो विजायते ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते संगात् संजायते काम कामात् क्रोधो विजायते ध्यायतो विषयान् पुंस संगस्ते पुंसजायते संगात् संजायते काम कामात् क्रोधो विजायते હવે બે હારે तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर वसे हि यसेन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंस संगस्तेषुपजायते
સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે કામાત ક્રોધો વિજાયતે હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પર વસેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કર્મયોગી સાધકે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ થઈને બેસવું. કેમ કે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર છે. આ શ્લોકની અંદર આપણે ગઈકાલે વિસ્તારથી જોવાનો પ્રયત્ન કર્યો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 123મો દિવસ. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 61ના શ્લોકનો વિચાર કરતા હતા. એમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. અહીંયા ખાસ તો ઇન્દ્રિયો પર ભાર દેવામાં આવ્યો છે. આ શ્લોકમાં ભગવાને મતપરઃ કહ્યું છે. ભગવાનનો કહેવાનો હેતુ એવો છે કે માનવ શરીરનું મળવું, માનવ શરીર મળ્યા પછી સાધનામાં રુચિ થવી, સાધનામાં રુચિ થયા પછી સાધનામાં જોડાવું અને છેલ્લે સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવાનો. 4 વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકની અંદર વ્યાસે બહુ સરસ રીતે સંકલન કરીને કીધું છે. ને ભગવાને અર્જુનને આ ઉપદેશ આપ્યો છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા કે 4 વાતો. પહેલાં તો માનવ શરીર મળવું ને એ જ મુશ્કેલ છે ભાઈ. અને મળ્યા પછી શું કહે છે કે માનવ શરીર મળવું એ મુશ્કેલ છે. અને માનવ શરીર મળ્યા પછી બરોબર એને એટલે માનવ શરીર મળ્યા પછી સાધનામાં રુચિ થવી જોઈએ. ત્યાર પછી સાધનામાં જોડાવું અને છેલ્લે સાધનાનું સિદ્ધ થવું. આ બધું ભગવાનની કૃપા વગર શક્ય. આ 4 વાતો જો જીવનમાં આવે પણ એ કોના વગર શક્ય નથી? ભગવત પરાયણ. એટલે અહીં શબ્દ વાપરો છે યુક્ત આસિત મતપર. ભગવાન પરાયણ થયા વગર, ભગવાનની કૃપા થયા વગર આ 4 વાતો શક્ય નથી. એમ અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે. માનવનો ચડતો પુરુષાર્થ પ્રયત્ન અને ભગવાનની ઉતરતી કૃપા, આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે જ માણસને યશ, કીર્તિ અને આવી રીતનો વૈભવ મળે છે. ખાલી ભગવાન કરવાથી કે ખાલી કામ કરવાથી કાંઈ થતું, બંને વસ્તુ જરૂરી છે. ભગવાનનું સ્મરણ કરવું પણ જરૂરી છે અને પ્રયત્ન કરવો પણ જરૂરી છે. એટલે ભગવાન આ શ્લોકની અંદર પ્રયત્નવાદ આપણે શીખવાડે છે કે પ્રત્યેક માણસે જે ક્ષેત્રમાં આગળ વધવાનું હોય ને એ માણસે પ્રયત્ન તો કરવો જ જોશે. કોઈની કૃપાથી હું આગળ વધું તો એ અશક્ય છે. માર્ગદર્શન બીજો આપી શકે પણ આગળ તો આપણે પોતે જ વધવું પડે. કોને આપણે ક્યાંય અટવાણા હોય, અગવડ હોય ને કોઈને પૂછી કે ભાઈ શું કરવાનું, ત્યારે માર્ગદર્શન આપણે આપે પણ હાલવું તો આપણે જ પડે. પ્રયત્ન તો
એમ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા આ યુક્ત આશિત મત પર કહી અને આ સિદ્ધાંત માનવ જગતને જ્યાં જ્યાં માનવ છે ને એને આ સિદ્ધાંત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અભિમાનના કારણે મનુષ્યને તે તરફ ધ્યાન ઓછું થાય છે. ઘણીવાર અભિમાન આવી જાય એટલે આ ચાર વાતો તરફ આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ધ્યાન ઓછું જાય છે. ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મન. બહુ આ જે વાક્ય જે ભગવાને અર્જુનને કીધું ને એના ઉપર તો ભાર દીધો છે. શું કીધું છે? ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મન. ઇન્દ્રિયો એટલી બળવાન છે, એટલી તાકાતવાળી છે, એટલી શક્તિશાળી છે કે માણસના મનને વિષયો તરફ ખેંચી જાય છે. તેથી બહુ ધ્યાન રાખવાનું. આટલી પ્રબળ ઇન્દ્રિયો છે. કંઈ પણ વસ્તુ જોવે એટલે ઇન્દ્રિયને સીધો ચટાકો લાગે કે આ વસ્તુ મને મળી જાય તો કેવું સારું, આને હું ભોગવું તો કેવું સારું. આ ઇન્દ્રિય વસ્તુને અથવા ભોગને જોવે એટલે ભોગ મારા જ થવા જોઈએ, આવું જ્યારે માણસને લાગે. તેથી ભગવાન કહે છે અર્જુનને, ભાઈ તું ધ્યાન રાખજે. ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મન. શક્તિશાળી બળવાન જે ઇન્દ્રિયો છે ને એ મનને આ વિષયો તરફ ખેંચી જાય છે. એટલે વિષયો તરફ માણસ જો ન ખેંચે ને એનું તારે ધ્યાન રાખવું જોઈએ ને. એટલા માટે ભગવાને ત્રીજી શક્તિ આપી છે, એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. ભગવાને આ જગતની અંદર માનવને જન્મ આપી અને થોડીક દેવદત્ત શક્તિ આપી દીધી કે ભાઈ આ થોડીક શક્તિ હું તને આપું છું, દેવોએ આપેલી જે શક્તિ છે એ સંભાળજે. એમ કરી અને માણસને ઘણી બધી શક્તિઓ આપી છે. બાકીનો મોટો ભાગ રિઝર્વ જે સ્ટોક હતો ને એ ભગવાને પોતાની પાસે રાખેલો છે. એને વાસુદેવ શક્તિ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં બે પ્રકારની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. એક તે મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો દ્વારા જે આપણે કાંઈ કરી શકીએ છીએ, બોલી શકીએ, હાલી શકીએ, જઈ શકીએ. આ જે તાકાત અને શક્તિ જે છે ને એ ભગવાને આપેલી દેવદત્ત શક્તિ છે. અને ભગવાને મોટો સ્ટોક, આપણી ભાષામાં કેવું હોય તો રિઝર્વ સ્ટોક ભગવાને પોતાની પાસે રાખ્યો છે. મનુષ્ય આ બે શક્તિ વાપરે અને વાપરતા જ્યારે ખૂટી જાય ત્યારે ભગવાન કે તારે મને હાંક મારવાની છે, તો મારી પાસે ઘણી બધી રિઝર્વ સ્ટોક શક્તિ છે ને એ હું તને આપીશ. પણ આ બે શક્તિ આપ્યા પછી તું કાંઈ કર જ નહીં તો હું કાંઈ એવો નવરો નથી, અને તું કાંઈ કર જ નહીં ને વાપરે જ નહીં અને તું હાંક મારીને હું આવું એવો કાંઈ ભાઈ મારે તો આ દુનિયામાં કેટલા વિશ્વમાં કામ હોય, આ એક જ કામ થોડું છે. તેથી બે શક્તિ જે દેવદત્ત તરીકે પ્રત્યેક માનવને જે મળેલી છે ને એ વાપરવાનો પ્રયત્ન કરવો. બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવે છે. કારણ કે હે કુંતી પુત્ર, જીવને રસ બુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવા છતાં પણ બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાની સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક ખેંચી જાય. શું છે? મનને બળ, ઇન્દ્રિયો એવી તાકાતવાર છે, જોરદાર છે ને કે આ મનને છે ને એ વિષયો તરફ ખેંચી જાય છે. તેથી ખૂબ જ ભાઈ ધ્યાન રાખજે. બહુ પહોંચી ગયેલો જે માણસ હોય ને એ પણ જો ભક્તિ ન કરે અથવા થોડીક ખામી જો આવી જાય ને તો પણ આટલો પહોંચી ગયેલો માણસ પણ સાપ સીડીની જેમ નીચે આવતા વાર લાગે નહીં. હવે આ બળવાન જે ઇન્દ્રિયો છે, શક્તિશાળી જે ઇન્દ્રિયો છે એ માણસના મનને કેવી રીતે વિષયો તરફ ખેંચી જાય છે ને એનું બહુ સરસ મજાનું એક ઉદાહરણ આપણા શાસ્ત્રમાં છે. એ વાર્તાના રૂપમાં છે. એ વાર્તા કેટલી સાચી છે કેટલી ખોટી છે પણ અહીંયા ઉદાહરણ આપીને આ દંતકથા એને કહેવાય. શું કહેવાય? દંતકથા એટલે ઇતિહાસનો કોઈ પુરાવો નથી, પણ દંતકથા ઘણી બધી એવી આવે છે કે જે ઘણી બધી દંતકથાઓ છે. તો વિષયો કેટલા બળવાન છે, વિષયો કેટલા શક્તિશાળી છે, વિષયો કેટલા પાવરફુલ છે કે એ વિષયો મન એને ખેંચી અને આવી રીતે ઇન્દ્રિયોને ખેંચી જાય છે. તો એનું એક દ્રષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં આપે. ઇન્દ્રિયો કેટલી બળવાન છે અને એ બળવાન ઇન્દ્રિયો ઉપર મનનો જો કંટ્રોલ ન હોય તો વિષયોને એ ઇન્દ્રિયો મન તરફ કેવી રીતે ખેંચી જાય છે ને એનું સુંદર મજાનું શાસ્ત્રને માન્ય છે એવું એક દ્રષ્ટાંત, એવી એક દંતકથા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કરે છે. શું એ છે એ સમજી લેવું તો આ શ્લોક આપને બરોબર સમજાય. આ શ્લોકને સમજવા માટે
આ દ્રષ્ટાંત ખૂબ જ જરૂરી છે એમ કે વેદવ્યાસે એક ગ્રંથ લખ્યો. કેવું આ દ્રષ્ટાંત આપણે જોઈ લે તો વેદવ્યાસે એક ગ્રંથ લખ્યો, બરોબર, અને દુનિયાભરનું જે સાહિત્ય હતું એ સંકલન કરી અને સુંદર મજાનો આખો એક મોટો ગ્રંથ તૈયાર કર્યો. અને એ ગ્રંથનું નામ છે વેદ. છૂટા સવાયા ઋષિને પાસે ઋષિના મુખમાંથી નીકળેલા જે શબ્દો હતા એ બધા છૂટા સવાયા હતા. એનું બધાને ભેગા કરી અને સુંદર મજાનો એક ગ્રંથ તૈયાર કર્યો. અને એ ગ્રંથ તૈયાર કરી અને એણે કીધું કે આટલો મોટો ગ્રંથ હું કેમ સંભાળી શકું. તેથી ગ્રંથના 4 ભાગ કર્યા. કેટલા? વેદના 4 ભાગ કર્યા. અને આ 4 ભાગ તો કર્યા, પણ આ 4 ભાગને સંભાળવા માટે મને 4 શિષ્યો પણ જોઈએ. અને 4 શિષ્યોને આવી રીતના નિર્માણ કર્યા, 4 ભાગ કર્યા વેદવ્યાસે. એવું એક વર્ણન અહીંયા દંતકથાની અંદર બહુ સરસ રીતે વર્ણન છે. વેદવ્યાસે એક ગ્રંથ લખ્યો, સંકલન કર્યું અને 4 ભાગ પાડીને 4 શિષ્યોને સુમંતુ, જૈમિની, વૈશંપાયન અને પેલ, આ વેદવ્યાસના 4 શિષ્યો હતા. કેટલા? વેદવ્યાસના 4 શિષ્યો હતા ને, એ 4 શિષ્યોને બોલાવ્યા અને 4 શિષ્યોને બોલાવી અને બધાને એક એક ગ્રંથ સંભાળવા માટે આપી દીધો. વેદના 4 ટુકડા તો થયા, 4 ભાગ તો થયા. એ ઉપરાંત વેદવ્યાસે ઘણા બધા ગ્રંથો બીજા પણ લખ્યા છે. આ બધા ગ્રંથો જે છે એ 4 શિષ્યોને આવી રીતના સંભાળવા માટે, વાંચવા માટે, અધ્યયન અને અભ્યાસ કરવા માટે આ 4 ગ્રંથો આપે છે. એ સિવાયનો એક વેદવ્યાસે એક બીજો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ લખી અને જૈમિનીને કીધું કે ભાઈ આ ગ્રંથ તારે સંભાળવાનો છે, વાંચવાનો છે. વાંચ્યા પછી એમાંથી જે સિદ્ધાંતો મેં લખ્યા છે એનો વિસ્તાર કરીને અંતિમ માણસ સુધી તારે લઈ જવાનો છે. માથા ઉપર ચડાવ્યો એ ગ્રંથને જૈમિનીએ, કારણ કે વેદવ્યાસના શિષ્ય હતા. એટલે વેદવ્યાસને કહે છે કાંઈ વાંધો નહીં, હું જરીક જોઈ લઉં. એમ વ્યાસ બેઠા છે અને ધીમે ધીમે એક એક પાનું જેને ગ્રંથ આપ્યો છે એ જૈમિની ઉથલાવતા જાય. ઉથલાવતા એક પાના ઉપર એક શ્લોક લખેલો હતો, બરોબર ને. આ 4 આપણે તો 2 મિનિટમાં બોલી નાખ્યું આ બધું. કેટલું આપણે આ 2 મિનિટમાં બોલી નાખીએ છીએ, પણ વ્યાસે 4 ભાગ કર્યા. પરંતુ વ્યાસના જીવનનો મોટો ભાગ આ વૈદિક વાંગ્મયના 4 ભાગ કરવાના કામમાં લાગેલા છે. આ ઉપરાંત વેદવ્યાસે બીજા ઘણા બધા ગ્રંથો લખ્યા છે. એક બીજો ગ્રંથ લખી અને તેમના શિષ્ય જૈમિનીને સંભાળવાને વાંચવા માટે આપ્યો કે ભાઈ તો આનો અભ્યાસ કર. એમ કરીને એક જે બીજો ગ્રંથ હતો એ એના શિષ્ય જૈમિનીને એ વાંચવા માટે એણે આપ્યો. જૈમિની પૂર્વ મીમાંસાના પ્રણેત સામાન્ય કોઈ હતા, જબરજસ્ત શક્તિ એની પાસે પડેલી હતી. આવા એ ઋષિ હતા. એટલે અહીં કહે છે કે જૈમિની કોઈ સામાન્ય ઋષિ ન હતા, જેમણે પૂર્વ મીમાંસાના જે પ્રણેતા છે એવા મહાન, તેજસ્વી અને જ્ઞાનની ટોચ ઉપર ગયેલા. દુનિયાનું જેટલું જ્ઞાન હતું ને એના તળિયા સુધી આ જૈમિનીએ જઈ અને જ્ઞાનની ઉપાસના કરી અને એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આવા જૈમિનીને આ વ્યાસે સુંદર મજાનો એક ગ્રંથ વાંચવા માટે આપ્યો. જૈમિની આવી રીતના કહે છે કે જરીક જોઈ તો લો કે તમે આમાં શું શું લખ્યું છે. એટલે એક એક પાનું ઉથલાવતા જાય છે અને ઉથલાવતા જૈમિની પૂર્વ મીમાંસાના પ્રણેતા કંઈ સામાન્ય ન હતા. વાંગમય પ્રાપ્ત કર્યું. વિપત ચિત્ત એટલે જ્ઞાનની ઉપાસના કરી અને જૈમિનીએ આવા ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમ કે જૈમિનીએ આખો ગ્રંથ વાંચ્યો અને વેદવ્યાસને કહ્યું ગ્રંથ બહુ સારો છે, ઊંડાણપૂર્વક તમે એની અંદર વિચારો બધા મૂકેલા છે. આના જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી હું લઈ જવાનો પ્રયત્ન કરું, પણ જરીક જોઈ તો લઉં પૂરેપૂરો કે આમાં તમે કઈ કઈ વાતો લખી છે. એટલે કે જૈમિનીએ આખો ગ્રંથ વાંચ્યો અને વેદવ્યાસને કહ્યું કે ગ્રંથમાં બાકી બધું લખાણ બરોબર છે, બહુ સરસ છે, એમાં કોઈ જગ્યાએ તમે કાંઈ આડું અવળું લખેલું નથી, સરસ છે. પણ એક વાત જરાક મને ખૂંચે છે. શું કે તમે ઘણું બધું એક શ્લોકની અંદર એને કાઢી જૈમિનીએ અને વેદવ્યાસને કીધું કે આ શ્લોક જે તમે લખ્યો છે ને એ મને ખૂંચે છે, એમાં મને મારી બુદ્ધિ કામ કરતી નથી. એટલે કે મને ખૂંચે છે અને મારા મગજમાં બેસતું નથી.
મારા મગજમાં તમે જે સિદ્ધાંત જે લખ્યો છે ને એ મારા મગજમાં બેસતો નથી. વેદવ્યાસ કહે છે ભાઈ શું છે જરીક મને સંભળાય નહીં, મેં તો ઘણું બધું લખ્યું છે, તને કયામાં શંકા જાય છે કે આ શ્લોક બરોબર નથી, આ તમે ખોટો જરીક લખ્યો છે એમ કે. તો આમ વેદવ્યાસ જૈમિનીને કહે છે, વેદવ્યાસ કહે છે કે ભાઈ કઈ વાત એવી છે કે જે તને ખૂંચે છે. ત્યારે જૈમિનીએ કહ્યું, એ શ્લોક બતાય કે બલવા ઇન્દ્રિય ગ્રામો વિદ્વા વાંસ સમીપ કરશતી. કર્ષત એટલે આકર્ષણ કરે છે. વિદ્વાન પુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, જે જ્ઞાનની ટોચ ઉપર જે વિદ્વાન પુરુષ હોય છે ને એ વિદ્વાન પુરુષોને પણ ઇન્દ્રિયો પોતાના ભોગની અંદર ખેંચી, ઇન્દ્રિયો આવી રીતના મનને પોતાના ભોગની અંદર ખેંચી લે. આટલું તમે ખોટું લખ્યું કે વિદ્વાન પુરુષને કોઈ દી ઇન્દ્રિયો અગવડ પહોંચાડે ખરી? તો એને વિદ્વાન જ ન કહેવાય, એને જ્ઞાની જ ન કહેવાય. જ્ઞાની પુરુષને પણ ઇન્દ્રિયો બળજબરી પૂર્વક એને વિષયોની સાથે જોડી જાય છે. આ શ્લોકમાં તમે કઈ ગડબડ કરી નાખી, આ શ્લોક યોગ્ય નથી. આવું કોણ કહે છે? જૈમિની. એ કે બળવાન ઇન્દ્રિયો કોઈ દિવસ જ્ઞાની પુરુષને હેરાન કરી શકતી નથી. તમે તો આમાં લખ્યું જ્ઞાની પુરુષને ઇન્દ્રિયો બળજબરી પૂર્વક ખેંચી જાય છે. તો આ મને હવે વેદવ્યાસ કે મેં લખી નાખ્યું, હવે તારી એ નહીં વાંચતો, બીજું તો વાંચ. હું તને આ શ્લોક જો નડતર રૂપ હોય અથવા તના મગજમાં ન બેસતો હોય કે જ્ઞાની પુરુષને પણ ઇન્દ્રિયો બળજબરી પૂર્વક વિષયોને મન તરફ ખેંચી જાય છે, આવું જો તને લાગતું હોય તો એને છોડી દે ભાઈ. મારે લખતા તો લખાઈ ગયું, પણ હવે તને ન ગમતું હોય તો કાંઈ વાંધો નહીં. બાકી એ કે બાકી બહુ સરસ તમે જે લખ્યું છે ને એ પાના ઉથલાવીને મેં બરોબર જોઈ. વ્યાસ વિચાર કરે છે કે આના મનમાં કંઈ ગડબડ ઊભી થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, પણ એને ઠેકાણે તો મારે લાવવું પડે ને, મારો શિષ્ય છે. ઇન્દ્રિય ગ્રામ સામાન્ય માણસને ખેંચે એ સમજી શકાય એમ, પણ વિદ્વાન અને જ્ઞાની પુરુષને આ હેરાન કરે એ તો મારી બુદ્ધિમાં બેસતું. સામાન્ય માણસ હોય એને તો ખેંચી શકે, કાંઈક શું કહેવાય ભજીયા જોવે અથવા ગાંઠિયા જોવે તો અહીંયા આવતો હોય તો વળી સામાન્ય માણસને ઇન્દ્રિય વિષયો તરફ લઈ જાય એ સમજી શકાય એમ. પણ તમે તો લખ્યું છે વિદ્વાન અને જ્ઞાની, ટોચ ઉપર ગયેલો, જેણે દુનિયાનું બધું જ જ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધું છે એને પણ ઇન્દ્રિયો હેરાન કરે છે, આવું તમે લખ્યું. કોઈ દી આ શક્ય જ નથી. જ્ઞાની પુરુષને ઇન્દ્રિય હેરાન કરી જ ન શકે. આમ જૈમિની અત્યારે ઘણો બધો વાત કરે છે. ત્યારે વ્યાસ કહે છે કાંઈ વાંધો નહીં, જે લખાઈ ગયું એ તો લખાઈ ગયું, હવે એ નહીં વાંચતો, બીજું તો વાંચ, તો કાંઈ વાંધો નહીં. આમ કરીને એક ગ્રંથ લઈ અને જંગલની અંદર આવે છે, એક સરસ મજાની ઝૂંપડી બાંધે, સરસ મજાની ઝૂંપડી બાંધી અને 2-3 એવી રીતની કુટીરો પણ બનાવી દીધી. કોઈ આવન જાવન કોઈ કરે મળવા માટે, ઋષિને આવે તો એને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા માટે આવી 3-4 કુટીરો બાંધી અને શાંતિથી ગ્રંથનો અભ્યાસ કરવા લાગ્યા. ઇન્દ્રિય ગ્રામ સામાન્ય માણસને ખેંચે એ વાત મારા મગજમાં ઉતરતી નથી, પણ ટોચના જ્ઞાની પુરુષ વિદ્વાન પુરુષને પણ ખેંચે છે. આ જરા તમે વધારે પડતું લખાણ લખ્યું છે. ભગવાન વ્યાસ કહે છે કાંઈ વાંધો નહીં, જે લખ્યું છે એ છોડી દે, બાકીનો તું અભ્યાસ કર એમ કે. વેદવ્યાસે કહ્યું ઠીક છે, આ ગ્રંથમાં આ ભૂલ હોય તો તે તું ન વાંચતો, કહેવા જેવું છે તું બધાને કહે. આ એક વાત તને ખૂંચતી હોય, તને ન ગમતી હોય ને તો એ નહીં કહેતો, બાકીનો તો અભ્યાસ કે કાંઈ વાંધો નહીં, અભ્યાસ કરવું એમ. આ અભ્યાસ કરે. પૌરાણિક કથા એવી છે, પુરાણમાં એક કથા આના માટે એવી છે. આપણે જૈમિની વિશે ગમે તેમ બોલી શકીએ નહીં, કારણ કે એણે ઊંડો અભ્યાસ કરેલો હતો અને વ્યાસના શિષ્ય કોઈ નબળો હોય. વ્યાસે જેને શિષ્ય તરીકે જેને આવી રીતનો સિક્કો માર્યો છે એ જૈમિની કોઈ દી નબળો હલકો કે ક્ષુદ્ર બુદ્ધિનો હોઈ શકે નહીં. પણ આપણે આ એક દંતકથા છે, એ સમજવા માટે આ બધી વાતો સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી પૌરાણિક કથા એવી છે કે થોડા દિવસ પછી એક ચમત્કાર થયો. જો પોતાની પર્ણકુટીની અંદર અભ્યાસ કરતા હતા આ ગ્રંથનો, અને એમાં અચાનક જે શું કહેવાય અચાનક ચૈત્ર વૈશાખના દિવસો ચાલતા હતા. ચૈત્ર વૈશાખનો ધોમ 42-45 ડિગ્રી તાપ, અને એ ઝૂંપડીની અંદર આ ગ્રંથનો અભ્યાસ કરતા હતા. હવે અચાનક એવી રીતનું બન્યું કે અભ્યાસ કરતા હતા અને અચાનક વીજળીના કડાકા, વરસાદના ગડગડાટ થવા લાગ્યો અને
ન સહન થાય ને એવો સાંભેલાની ધારે વરસાદ પડવા. હવે ઉનાળાના દિવસો ચૈત્ર વૈશાખ હાલતો હતો અને અચાનક આપણે નથી માવઠા આવતા. આ વર્ષે આપણે બધા અનુભવ કર્યું કે નહીં હે? તો એ પ્રમાણે એ કાળની અંદર આવી રીતનું થયું છે. અને પૌરાણિક કથાની અંદર એક આ વાર્તા લખેલી છે કે આવી રીતના ગ્રંથનો અભ્યાસ કરતા હતા, સુંદર મજાનું સંકલન અને આવી રીતનું વાંચન ચાલતું હતું. અને એમાં ચૈત્ર વૈશાખની અંદર જોરદાર પવન સાથે, ગડગડાટ સાથે, વીજળીના કડાકા સાથે સાંભેલાની ધારે વરસાદ પડવા લાગ્યો. જમીની બહાર નીકળ્યા કે આટલો બધો છે કે પૌરાણિક કથા એવી છે કે થોડા દિવસ પછી એક ચમત્કાર થયો. ચૈત્ર વૈશાખ ચાલતો હતો, સાંજનો સમય હતો અને એકાએક વાદળો ચડી આવ્યા અને વીજળીના કડાકા સાથે સાંભેલાની ધારે વરસાદ પડવા લાગ્યો. થોડી વારમાં જોરદાર વરસાદ પડવા લાગ્યો. જેમિની પોતાની પર્ણકુટીમાં બેઠા બેઠા લખતા હતા. એકાએક વરસાદ પડ્યો એટલે જેમિની આ અચાનક આવું કેમ થયું એ જોવા માટે ઝૂંપડીની બહાર નીકળ્યા. શું કે જંગલ હતું, જંગલનો વિસ્તાર હતો, એકલા શાંતિથી અભ્યાસ કરતા હતા કે આ બન્યું કેમ અને આવું થયું કેમ એ જોવા માટે પર્ણકુટીમાંથી જેમિની બહાર નીકળે છે. તેમણે જોયું કે એક ઝાડની નીચે એક અતિશય સુંદર સ્ત્રી દેખાણી. એને હું એનો ગેટ હશે ને, એનો પેલો તપોવનનો જે ગેટ બરોબર, તો એની પાસે આ સાંભેલાની ધારે વરસાદ વરસે, ઉપર વીજળીના કડાકા થાય, બરોબર, વાદળા ગડગડાટ કરે અને એની વચ્ચે એક આ અહીંયા સુંદર મજાની એક સ્ત્રી અહીંયા જેમિનીને દેખાણી. એ કે આટલો જંગલ, આટલો મોટો વિસ્તાર અને અત્યારે આવા ભયાનક આવી રીતના વાતાવરણમાં આ સુંદર સ્ત્રી કોણ હશે, ક્યાંથી આવી છે અને આ એકલી છે કે એની સાથે આવા અનેક પ્રકારના વિચારો ઝૂંપડીમાં ઊભા ઊભા આ વિચારો જેમિનીને આવવા લાગ્યા. તેમણે જોયું તો એક ઝાડની નીચે એક અતિશય સુંદર સ્ત્રી દેખાણી. તે ઠંડીથી થરથર ધ્રુજતી હતી, કારણ કે અચાનક વરસાદ આવ્યો એટલે એ સ્ત્રી જાય ક્યાં, એટલે એક ઝાડનું ઓથ હશે, ઉપેલ તો સાંભેલાની ધારેથી વરસાદ પડે છે એટલે વરસાદને હિસાબે એના કપડાં પણ આવી રીતના પલળી ગયા હતા. એટલે ઠંડીથી થરથર ધ્રુજતી હતી. એ જેમિનીએ પોતાની કુટીરમાંથી જોયું કે એક સ્ત્રી, સુંદર સ્ત્રી ઝાડની નીચે ઊભી છે અને વરસાદને હિસાબે આવી રીતે થરથર ઠંડીથી ધ્રુજતી રહેલી છે. વરસાદથી તેના કપડાં પલળી ગયા હતા. પવનથી તેનું શરીર ધ્રુજતું હતું. જેમિની ઋષિ તેની પાસે ગયા અને કીધું એમ હળવે હળવે છત્રી લઈ અને જ્યાં વરસાદ પડતો હતો આ ગેટની પાસે આ સ્ત્રી ઊભી ત્યાં ગયા. એમ આવો આવો, આવકાર આપ્યો. એમ આવો આવો, પર્ણકુટીમાં આવો ને તમારા કપડાં પણ પલળી ગયા છે, તમે અંદર આવો અને એક કુટિયામાં તમે બેસો. મારી પાસે ઘણી બધી કુટિયા બનાવેલી છે. એકમાં તો મારું નિવાસ સ્થાન છે, મેં અત્યારે તાપણી કરેલી છે, પણ તમે એક બીજી સામે એક જે કુટી છે ને એમાં જઈને તમે શાંતિથી બેસો. એમ અહીંયા જેમિની આ સ્ત્રીને અત્યારે આ રીતે કહે છે. પેલી સ્ત્રી આનાકાની કરતી હતી કે હું આવું નહીં, હું તો યુવાન છું, આવી રીતની છું અને તમે એકલા છો એટલે મારાથી તમારી કુટિયામાં અવાય. એટલે આનાકાની ઘણી બધી હાલી. ત્યારે આ જેમિની કહેશે કે આટલો વરસાદ વરસે છે, શરીરથી તમારું આખું શરીર ધ્રુજે છે, ખૂબ ઠંડી લાગી છે, કપડાં પલળી ગયા છે અને આવા સમયે જો આવી રીતનો ઝાઝો સમય હાલે તો તમને શરદીને ન્યુમોનિયા થવાનો ખૂબ જ મોટો ભય છે. તેથી આવો. સ્ત્રી ના પાડે કે ના ના, હું આવી રીતની કોઈની ન્યાય કોઈ એકલા હોય ને હું ત્યાં જઈ શકતી. આવું ઘણું બધું હાલ્યું, પણ જેમિનીએ અતિશય આગ્રહ કર્યો કે મારી કુટિયામાં આવવામાં તમને કાંઈ વાંધો નથી. એક અલગથી કુટી છે, એમાં તમે શાંતિથી બેસો, વરસાદ પાણી રહી જાય અને પછી તમે જ્યાંથી આવ્યા હોય ત્યાં તમારા ઘરે તમે આવી આનાકાની હાલી. એમ કે પેલી સ્ત્રી આનાકાની કરતાં કરતાં તે સ્ત્રી શરમાતી હતી. હું કોઈ પુરુષ આવી રીતનો કે એકાંત હોય અને કોઈ કે તો કોઈ પણ આવી રીતની જે પવિત્ર સ્ત્રી હોય છે ને પતિવ્રતા, એ મૂંઝાય જ, એટલે કે શરમાતી હતી. જેમિની એ ખૂબ આગ્રહ કર્યો એટલે તે શરમાતી આશ્રમમાં દાખલ થઈ. ખૂબ આગ્રહ કર્યો એટલે કે કાંઈ વાંધો નહીં, હાલો નહીં, હવે આશ્રમમાં એક અલગ કુટીર મને જવાનું કહેશે તો કાંઈ વાંધો નહીં, એમ કરીને આગળ આવી. આનાકાની કરતાં તે સ્ત્રી શરમાતી કુટીરમાં આવી
અને કુટીરમાં દાખલ થઈ ગઈ. હું મારી પર્ણ કુટીમાં જાઉં છું. એમ જેમિની હવે તમે અહીંયા રહ્યો, વરસાદ બંધ થાય ને પછી તમે જ્યાં જવું હોય ત્યાં તમે વયા જાજો. પણ અત્યારે વરસાદ છે, એમાં તમે બહાર રહી શકો નહીં. એમ કરી અને જેમિની પાછા પોતાની કુટિયામાં આવ્યા, જ્યાં તાપણી કરેલી હતી. વરસાદ તો હતો, ઠંડી તો થોડીક હતી, એટલે વાંચતા પણ આવી રીતનું અચાનક વરસાદ થયો, તાપણી પણ કરી લીધી કે આ ઠંડીમાં હું પણ પડ્યો છું, એટલે થોડીક તાપણી કરી લે. હું મારી પર્ણકુટીમાં જાઉં છું, તમને કંઈ જોઈએ તો માગી લેજો. એમ કરી અને અહીંયા જેમિની પોતાની કર્ણકુટીમાં આવી ગયા. જેમિની તો પોતાની પર્ણકુટીમાં તો ગયા, પણ ક્યાંય ચેન પડ્યું નહીં. આવી સુંદર આવો ચહેરો, આવું લમણીય શરીર એની આંખોની અંદર જોઈ અને એકદમ ધીમે ધીમે એને ક્યાંય ચેન. કુટીરમાં તો આવી ગયા, કુટીરમાં આવ્યા પછી એને ક્યાંય ચેન પડ્યું નહીં કે કેટલી સુંદર એની આંખોમાં કેટલું કોમળ છે. આ બધું જોયા પછી એનું મન ચકડોળે ચડી ગયું, ક્યાંય ચેન ન પડ્યું. જેમિની મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રી કેટલી સુંદર છે, કે બહુ સરસ સુંદર છે, તેના નેત્રો પણ કેટલા સુંદર છે. આવી સૌંદર્યવાન સ્ત્રી મેં આજ સુધી કોઈ દી જોઈ. ઘણી જગ્યાએ ફર્યો, ઘણી જગ્યાએ ગયો. હું પણ સંસારી માણસ છું, મેં પણ ઘણો મોટો સંસાર કર્યો, પણ જગતની અંદર જે સ્ત્રીઓ તરફ મારે જવાનું થયું ને, ત્યારે આવી સ્ત્રી અત્યાર સુધીમાં, આવી સૌંદર્યવાન સ્ત્રી અત્યાર સુધીમાં મેં જોઈને. મનમાં હું કામના અને વાસના ધીમે ધીમે માણસ ક્યારે પડી જાય છે ને, ગમે તેટલો જ્ઞાની પુરુષ ટોચ ઉપર ગયેલો હોય, પણ એની ઇન્દ્રિયોનો જો સંયમ ન હોય તો ગમે ત્યારે ગમે તેવો જ્ઞાની પુરુષ પણ પડી જાય છે. એમાં વેદવ્યાસને કહેવાનું છે કે આવી રીતના મનમાં એક વિચાર ઘૂમવા લાગ્યો, કેટલી સુંદર, કેટલા નયન રમ્ય નેણો છે, અને આવી સુંદર સ્ત્રી અત્યાર સુધી મેં જોઈ નથી. એટલે મનની અંદર તાપણી તાપતા અહીંયા જેમિની ઋષિના મનની અંદર એ સ્ત્રી બેહી ગઈ. કે જે સ્ત્રીને જોઈતી મનમાં ક્યાં બેહી ગઈ, કેટલી સુંદર, કેટલું સૌંદર્ય, કેટલું, અને એમાં તો વધારે એનું સૌંદર્ય દેખાય. એમ કે જેમિની મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રી કેટલી સુંદર છે, તેના નેત્રો પણ કેટલા સુંદર છે. આવી સૌંદર્ય સ્ત્રી મેં આજ સુધી કદી જોઈ નથી. કોણ હશે, ક્યાંથી આવી છે, કેમ આવી છે, એકલી છે કે એની સાથે કોઈ છે? અનેક પ્રકારના વિચારો જેમિનીને કુટિયામાં બેઠા બેઠા થવા લાગ્યા. એમ ક્યાંથી આવી હશે, અરે હું પણ કેવો મૂર્ખો છું. પાછું પોતાની જાતને કહે છે કે હું પણ કેવો મૂર્ખો છું. તેના વસ્ત્રો પલળી ગયા છે, છતાંય ઠંડી લાગતી છે, પણ એના વસ્ત્ર બદલવા માટે મેં પણ કાંઈ આયોજન કર્યું. હું કેટલો મૂર્ખ, મારી પાસે કાંઈ વસ્ત્ર હોય ને તો મારે એને આપવા જોઈએ. આ એકલી પલળેલી છે અને ઠંડીની અંદર ધ્રુજે છે, એટલે કુટિયામાં બેઠા બેઠા સ્ત્રી પ્રત્યેના આવા વિચારો એને આવવા લાગ્યા. ક્યાંથી આવી હશે, અરે હું પણ કેવો, તેના વસ્ત્રો પલળી ગયા છે, તેને ઠંડી લાગતી છે. મગજમાં આવા અનેક પ્રકારના વિચારો ચાલવા લાગ્યા. એટલે હવે ઠંડીથી પલળી ગઈ છે, વસ્ત્રો પણ પલળી ગયા છે, એટલે હવે મારી પાસે જે કાંઈ વલકલ છે ને એ એને આપવા જોઈએ. આવો વિચાર મનની અંદર જેમિની કરવા લાગ્યા. એકવાર ભોગ, એકવાર વિષયોના વિચારો આવવા લાગે એટલે ઇન્દ્રિયો જીવાત્માને શું કહેવાય, ઠકવી નાખે છે. શું કહે છે, અંદર બેઠેલા જીવાત્મા એકવાર ઇન્દ્રિયને આવું ખેંચવાનું મન થાય ને, એટલે ભગવાન એટલે કે અંદર રહેલા આત્માને ઘણીવાર ઠકવી નાખે છે. જેમિનીના મગજમાં નબળા વિચારો આવવા લાગ્યા. આકર્ષકતા લાગે એટલે આ વિષય મારો થવો જોઈએ. એકવાર નયન રમ્ય એની આંખ જોઈ, સૌંદર્ય જોયું, એટલે એકદમ જેમિની એના તરફ આકર્ષાયા, અને આકર્ષતા લાગે એટલે એ વસ્તુ મારી થવી જોઈએ. હું સમાજની અંદર આપણે ફરીને આપણે કોઈ વસ્તુ ગમી ગઈ હોય અને ગમે તે રીતે બાય, બોરો ઓર સ્ટીલ, અંગ્રેજીમાં 3 શબ્દ છે કે એ વસ્તુ મારી થવી જોઈએ. બાય એટલે કાં તો ખરીદીને હું મારા ઘરમાં લઈ આવીશ, અથવા નહીં હોય તો હું મહેનત કરીને પુરુષો પાડીને પણ એ વસ્તુ લઈ આવી, અને આ બેમાંથી કાંઈ નહીં હોય તો ધાડ પાડીને ચોરી કરીને પણ આ વિષય મને મળવો જોઈએ. એટલે સૌંદર્ય અને નયન રમ્ય એના જે નેણો હતા ને
એ જેમિનીના મનની અંદર ખૂંચી ગયા કે આ સ્ત્રી તો હવે મારી જ થવી. ક્યાં સુધી ગયા કે આ સુંદર જે સ્ત્રી છે ને એ હવે બીજી કોઈની ન થતા મારી થવી જોઈએ. આવું મનની અંદર વિચાર કોણ જેમિની કેવા હતા? જે વેદ વ્યાસના શિષ્ય હતા અને જ્ઞાનની ટોચ ઉપર ગયેલો મહાપુરુષ હતો. કેવો? જ્ઞાનની ટોચ ઉપર ગયેલા મહાપુરુષને પણ ઇન્દ્રિયો બળજબરી પૂર્વક અહીંયા વિષયોની અંદર ખેંચી જાય છે. તેથી વેદ વ્યાસ અહીં ભગવાન અહીંયા આ શ્લોકની અંદર ત્રીજી એક આપણને વાત સમજાવે છે કે આવા બેમાંથી જો તમારે બચવાનું હોય ને તો ભક્તિ સિવાય એનો ઉપાય મત્સમનો અર્થ છે ભક્તિ. ભક્તિ વગર ગમે તેવો જ્ઞાની, ગમે તેવો કર્મયોગી, ગમે તેવો શક્તિશાળી માણસ હશે ને પણ એની પાસે જો ભક્તિ નહીં હોય તો એને વિષયો પસાડશે. ત્યાં ખાલી દંતકથા સમજાવીને શાસ્ત્રકારો આપને આ જેમિનીની કથા સમજાવે છે. એટલે કે એકવાર ભોગ આવ્યા તો એ ભોગ મારો થવો જોઈએ. એટલે મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રી તો હવે મારી જ થવી જોઈએ. મારી જેમિની મગજમાં નબળા વિચારો આવવા લાગ્યા. આકર્ષકતા લાગે એટલે એ વિષય મારો થવો જોઈએ. મમત્વ ઊભું થાય પછી તે વિષય પોતાનો થાય એમ માણસે મમત્વ, બસ આ મમત્વ શરૂ મનની અંદર જેમિનીમાં મમત્વ શરૂ થયું કે આ ભલે ઠંડીથી છે પણ મારી પાસે હું કેટલો મૂર્ખો છું. મારી પાસે 2-4 જોડી વલકલ પડેલા પણ હું હજી એને આપવા ગયો નથી. આમ મનની અંદર વિચાર કરતા જેમિની ફરી તેની પર્ણકુટીમાંથી બહાર નીકળ્યા. વિચાર તો મગજમાં હાલતા હતા. ફરીથી વરસાદ ચાલુ હતો. બરોબર, વીજળીના કડાકા. જેમિનીનું મન ચકડોળે ચડી ગયું કે કોઈ પણ હિસાબે આ સુંદર સ્ત્રી મારી થવી જોઈએ. એટલે કુટીરામાંથી બહાર નીકળ્યા. વિચાર કરવા લાગ્યા કે હવે એની કુટીર તરફ કયું બાનું લઈને જવું. એટલે એને વિચાર કર્યો કે ભીંજાઈ ગયેલા વસ્તુઓ છે ને એ બદલાવા માટે મારા વલકલ આપી દો. એટલે 2-3 જોડી વધારાના જે વલકલ હતા ને એ જેમિની હાથમાં લીધા. હાથમાં લઈ છત્રી લઈ અને જે કુટિયાની અંદર આ સ્ત્રી બેઠી હતી ત્યાં દરવાજો ખખડાયો એને. શું કર્યું? પેલી સુંદર સ્ત્રી બેઠી ધ્રુતી હતી. તે એકદમ ઊભી થઈ ગઈ. કોઈ પણ એકલા પુરુષને અથવા એકલી સ્ત્રી આવી રીતની હોય તને શરમ તો લાગે જ. એટલી સ્ત્રી ઊભી થઈ ગઈ અને શરમાતી પીઠ પાછળ આવી ગઈ. કારણ કે પીઠ પાછળ એને મોઢું તો એને બતાવાય નહીં. એટલે એ સુંદર સ્ત્રી આવી રીતની પીઠ પાછળ આવી રીતને આવી ગઈ. જેમિનીએ કહ્યું, અરે તમે ટાઢથી ધ્રુજો છો, તમે ભીના કપડાં તો બદલાવો. તેણે કહ્યું કે મારી પાસે બીજી જોડી કપડાં નથી. આમ સ્ત્રીએ કીધું. જેમિનીએ કીધું કે તમે કપડાં તો બદલાવો. આ તમને અડધો કલાકથી તમને મેં અલગથી કુટીર આપી છે, હજી તમે કપડાં બદલાવ્યા નથી. ત્યારે સ્ત્રી કહે છે કે મારી પાસે બીજા કોઈ કપડાં નથી. એમ કે મારી પાસે કોઈ બીજા કપડાં નથી. જેમિનીએ તેમને વલકલ આપ્યું. કાંઈ નહીં, આલ્યો હું તમને આ વલકલ આપું, પહેરો, મોજ કરો. કે જેમિનીએ તેમને વલકલ આપ્યા. તમને અહીં ઠંડી વધારે લાગશે માટે તમને વાંધો ન હોય તો મારી ઝૂંપડીમાં આવી જાઓ. તો મન ક્યાં વિષયો જે ખેંચી જાય છે ને, હું કીધું મનમાં એક જ વિચાર તો હાલતો હતો કે કોઈ પણ રીતે આ સ્ત્રી મારી થવી. એ ક્યાં વલકલ પહેરી લ્યો. ઠંડીથી ધ્રુજવાનું વધારે જો તમને લાગતું હોય તો મારી ઝૂંપડીમાં મેં સરસ મજાની આવી રીતની હું કે તાપણી કરી છે, એ તાપણી કરી લ્યો એટલે તમારી ઠંડી ઉડે. તમને વાંધો ન હોય ને, શબ્દ કેવો વાપરે જેમિની, તમને વાંધો ન હોય તો મારી પર્ણકુટીમાં. માણસનું મન જો પાવરફુલ ન હોય, સંયમિત ન હોય અને એ જો કંટ્રોલમાં ન હોય તો ઇન્દ્રિયો એને કેવી રીતની પસાડે છે ને એનું દ્રષ્ટાંત સુંદર મજાનું આપ્યું છે. જેમિનીએ તેમને વલકલ આપ્યા. તમને અહીં ઠંડી વધારે લાગતી છે માટે તમને વાંધો ન હોય તો મારી પર્ણકુટીમાં ચાલો. ત્યાં તાપણી છે, તાપશો એટલે તમારી ટાઈટ ઉડી જશે. આટલું કહેતા તે શ્રી જેમિનીની પાછળ ચાલવા લાગી. કારણ ઠંડી બહુ લાગતી હતી અને ભીના કપડાં હતા. એટલે કીધું કાંઈ વાંધો નહીં, આ ઋષિ જો આવી રીતનું કહેતા હોય તો એની પર્ણકુટીમાં જવામાં કાંઈ વાંધો નથી. એટલે ભીંજાઈ ગયેલી જે સ્ત્રી હતી એ અહીં જેમિનીની પાછળ ચાલવા લાગી.
શરમાતી શરમાતી તેની પર્ણ કૂટી. શરમ તો લાગે જ ને. એકલી સ્ત્રી અને એકલો પુરુષ અજાણો જ્યારે ભેગા થાય ત્યારે કોઈ પણ સ્ત્રીને શરમ તો લાગે જ. એટલે શરમાતી શરમાતી એક કુટિયાની અંદર દાખલ થઈ, વલકલ આપ્યા અને એ બહાર ચાલ્યા ગયા. એની કુટીની અંદર ગઈ એટલે બહારથી અહીંયા વલકલ આપ્યા ને થોડીક વાર જેમીની ત્યાંથી બહાર વયા ગયા કે હું આ વલકલ આપું છું ત્યાં બદલાવી લે અને પછી હું આવું એમ, પછી કાંઈ વાંધો નહીં એમ કે. થોડી વાર પછી જેમિનીને વિચાર આવ્યો કે આ સુંદર સ્ત્રી પરણેલી હશે કે કુંવારી. જો વિચારો કેવા શરૂ થઈ જાય. હું બીજો એને વિચાર આવ્યો કે આ સુંદર સ્ત્રી જંગલની અંદર એકલી આવી છે, આ પરણેલી હશે કે કુંવારી. પરણેલી હશે કે કુંવારી તે પરણેલી લાગતી નથી, નહીં તો આ ઘોર જંગલમાં એકલી ક્યાંથી આવે. મનમાં બીજો વિચાર જેમિનીને શરૂ થઈ ગયો કે આ સ્ત્રી પરણેલી હોય એવું લાગતું નથી ને પરણેલી હોય તો એકલી આવા ઘોર જંગલની અંદર જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ધરતી ઉપર પડતો નથી, આટલું ગાઢ જંગલ છે, એ ગાઢ જંગલની અંદર એકલી સ્ત્રી ક્યાંથી આવે. એટલે પરિણી તો નહીં જોઈએ, કારણ કે પરણવું એટલે આ બધા વિચારો શરૂ થઈ જાય. એને કોઈ પણ માણસે કોઈ પણ કામ કરવાનું હોય ને એટલે મન આવી રીતનું બધો ઘાટ ઘડવાનું શરૂ કરી દે. એટલે કે બુદ્ધિમાન જ્ઞાની પુરુષની પણ મંથન કરી નાખનારી સ્વભાવથી આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક કેવી રીતે ખેંચી જાય છે તેની આ પૌરાણિક દંતકથા આપણા શાસ્ત્રોમાં લખેલી દંતકથા છે. અને જ્ઞાની પુરુષને પણ વિષયો કેવી રીતના ખેંચી જાય છે ને એ જેમિનીનું દૃષ્ટાંત આપી અને પુરાણકારો આપને સમજાવવા માગે છે. બરાબર. પણ હવે પાછું એનું મન ચકડોળે કેવી રીતનું ચડ્યું, મનમાં કેવી રીતના વિચાર જાગવા લાગ્યા અને એકવાર કોઈ પણ ભોગે મારાને પરણવું જ છે આવો વિચાર કરવા લાગ્યા. એમ કરી અને અહીંયા પછી પાછા કુટિયામાં તાપણી કરી હોય છે, અહીંયા સુંદર સ્ત્રી પાસે જાય છે. પછી કઈ ઘટના બને છે એનો વિચાર ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક નંબર 61. એમાં ઇન્દ્રિયો કેટલી પાવરફુલ શક્તિશાળી હોય છે એનું વર્ણન ભગવાને અર્જુનને સમજાવે છે. અને એની એક દંતકથા તરીકે પાંડુરંગ શાસ્ત્રી એ ઘણા બધા પ્રવચનો આપ્યા ગીતા ઉપર. ગીતા આખી જે 700 શ્લોક છે ને એના ઉપર પાંડુરંગ શાસ્ત્રીએ 3 વાર પ્રવચનો આપ્યા પૂરી થાય ત્યાં. એક આખો જે હતો એ ભક્તિ ઉપર આપ્યો, પછી બીજા પ્રવચનો જ્ઞાન ઉપર આપ્યા અને ત્રીજો જે રાઉન્ડ હતો ને એ કર્મયોગ એટલે જ્ઞાન કર્મ અને ભક્તિ વર્ષો સુધી. કેટલા 22 વર્ષની ઉંમરે એ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતાની પાઠશાળાના વ્યાસપીઠ ઉપર બેઠા અને 1983 સુધી એણે સતત ગીતા ઉપર, વેદ ઉપર, ઉપનિષદો ઉપર પ્રવચનો આપ્યા. એમાં 3 વખત ગીતાને જ્ઞાન કર્મ અને ભક્તિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ભાષ્ય બધાય કર્યા. દાદાએ પોતે પોતાનું વાંગમય લખ્યું નથી. જેમ શંકરાચાર્ય બધા ગ્રંથો ઉપર જેમ ભાષ્ય કર્યા એમ પાંડુરંગ શાસ્ત્રીએ કોઈ અલગ સંપ્રદાય કે અલગ કોઈ વસ્તુ કીધી નહીં. પણ જે ગીતાની અંદર, ઉપનિષદની અંદર જે કાંઈ વાતો હતી ને એને આવી રીતના ભાષ્ય તરીકે સમાજની વચ્ચે લઈ ગયા. એટલે આ ભાષ્ય છે એને 54 થી 72 શ્લોક સુધી આખું દાદાએ જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવી રીતના હોય એના ઉપર અલગથી પ્રવચન આપેલા છે. કેવા 18 જે શ્લોક ઉપર જે પ્રવચનો આપ્યા છે ને એ બુકનું નામ છે બિલ્વપત્ર એમ. તો એ બિલ્વપત્ર ઉપર જે દાદા બોલ્યા છે અને એમાં એક શ્લોક ઉપર એકદમ સામાન્ય માણસ પણ સમજી શકે એવા દ્રષ્ટાંતો આપીને ગીતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે સ્થિત પ્રજ્ઞ એટલે ટોચની સ્થિતિ. જો એને વાંચી જઈએ આપણે શ્લોકો તો એ આપણા ભેજામાં કે બુદ્ધિમાં ક્યાંય સમજાય નહીં. કારણ કે એ તો બધું માથા ઉપરથી જાય એવા બધા અઘરા બધા તત્વો છે. પણ એ તત્વોને એકદમ હળવા કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનું નામ છે બિલ્વપત્ર. અને 54મા શ્લોક, બીજા અધ્યાયના 54મા શ્લોકથી 72મા શ્લોક સુધી એમણે આ પ્રવચનો આપેલ. એની અલગ એક બુક છે એનું નામ છે બિલ્વપત્ર. અને બિલ્વપત્રના આધારે જ અત્યારે આપણે જે કાંઈ જે અભ્યાસ કરીએ છીએ એ બિલ્વપત્ર અને અહીંયા શું કહેવાય ગીતા પ્રેસ ગોરખપુરનું જે છે એ બંનેને સાથે રાખીને આપણે અભ્યાસ કરતા રહેલા છે. એમાં એક
કથા અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઇન્દ્રિયો કેટલી બળવાન છે, શક્તિશાળી, બુદ્ધિમાન અને જ્ઞાની પુરુષને પણ એ કેવી રીતના વિષયો આ બધાને ખેંચી જાય છે ને, ઇન્દ્રિયો કેવી રીતના ખેંચી લે છે ને, એનું એક દંતકથાના રૂપની અંદર દાદાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એમાં જેમિનીનું દૃષ્ટાંત આપીને સમજાવે છે. જેમિની આટલા હલકા હતા નહીં. વ્યાસના જે શિષ્ય હોય ને અને આટલો ઊંડો અભ્યાસ કર્યો હોય, પણ અહીંયા વ્યાસને સમજાવવાનું છે કે આટલી ટોચ ઉપર ગયેલો માણસ પડી શકતો હોય તો સામાન્ય માણસનું ગજું હું. આ સમજાવવા માટે આ આખી દંતકથા ઊભી કરવામાં આવી છે. તેથી એ કપડાં તો એણે વલકલ આપ્યા, પોતાની કુટિયાની અંદર સ્ત્રીને આવી રીતનો સહારો તો આપ્યો, પણ બહાર એને ક્યાંય ચેન પડતું નથી. બહાર વિચાર આવે છે કે કપડાં બદલી લીધા છે, તાપણી તાપી લીધી છે, અને બીજો વિચાર એ આવે છે કે આટલા ઘોર વનની અંદર આ એકલી કેમ આવી છે, પરણેલી હશે કે કુંવારી હશે, અને કુંવારી હશે તો અત્યાર સુધી આ કુંવારી કેમ રહી, બરાબર. આવા અનેક પ્રકારના વિચારો અહીંયા જેમિનીને આવવા લાગ્યા. એમ કે વલકલમાં તેનું સૌંદર્ય એટલે કે લાવ તેને જ હવે પૂછી લો ડાયરેક્ટ. એ પાછા એની પોતાની કુટીરમાં આવ્યા ત્યાં વલકલ પહેરીને આ બીજા કપડાં બદલાવી નાખ્યા. અહીંયા ઋષિ જેમિનીએ જે કપડાં વલકલ આપ્યા હતા એ વલકલ આ સ્ત્રીએ પહેરી લીધા. બુદ્ધિમાન પુરુષ જ્ઞાનીમાન પુરુષની પણ મંથન કરી નાખવાના સ્વભાવથી ઇન્દ્રિયો કેટલી બળવાન છે ને એ સમજાવવા આ દંતકથા કહેવામાં. જ્ઞાની પુરુષને પણ કેવી રીતના હેરાન કરે છે ને એનું આ દ્રષ્ટાંત છે. તેથી લાવ તેને જ હવે પૂછી લો. આમ વિચાર કરીને તે પોતાની પર્ણકુટીમાં પાછા આવ્યા. પેલી સ્ત્રીએ વલકલ પહેરી લીધા હતા. વલકલમાં તેનું સૌંદર્ય વધી ગયું, બરાબર. વલકલ પહેરે એટલે કોઈ પણ સ્ત્રીનું સૌંદર્ય વધી ગયું, ખીલી ઉઠ્યું હતું. તેના નેત્ર કટાક્ષથી ઘવાયેલા જેમિની એ તેને પૂછ્યું, તમે કેટલા સુંદર લાગો છો, તમે પરણેલા છો કે કુંવારો? હવે ડાયરેક્ટ જ પૂછી લો. હું હવે આડી અવળી વાત કરવા કરતાં તમે પરણેલા છો કે કુંવારા? સ્ત્રીએ કહ્યું કે ના, હું પરણેલી નથી. એમ જેમિનીએ કહ્યું કે પણ શું તમને યોગ્ય પતિ નથી મળ્યો તેથી અત્યાર સુધી તમે કુંવારા રહ્યા? એ કે એવું પણ નથી. એમ કે મારા બાપાએ જે યુવાનિયા મને જોવા માટે આવતા હતા ને તો મારા બાપાએ એક શરત મૂકી. તો જેમિની કહે છે કે તમારા બાપાએ તમને પરણવા માટે તમારા બાપાએ કઈ શરત મૂકી? ત્યારે આ સ્ત્રી એમ કહે છે કે મારા બાપા જે યુવાનીઓ આવે ને એ છોકરી ગમી જાય, હું એને ગમી જાઉં બધી રીતે, બરાબર ને, પણ મારા બાપા એની સામે શરત મૂકે કે આ શરત તું પૂરી કર તો મારી દીકરી તારી સાથે પરણાવું. એમ કરી અને જે આવનાર બધા જે યુવાનો હતા ને એ યુવાનીની સામે મારા પિતા શરત મૂકતા. એટલે જેમિની કહે છે કે એવી કઈ શરત હતી કે અત્યાર સુધી તને કોઈ યુવાન પરણવા માટે તૈયાર ન થયો, બરાબર ને? ત્યારે આ સ્ત્રી કહે છે કે મને કહેતા શરમ આવે છે કે મારા બાપાએ કેવી આવી રીતની શરત લાગી હતી ને, તમારા જેવા મહાપુરુષ, તમારા જેવા વિદ્વાન, તમારા જેવા જ્ઞાની પર્ણકુટીમાં રહીને શાસ્ત્રનો જે અભ્યાસ કરે છે ને એની સામે મને આ વાત કહેતા થોડીક શરમ લાગે. શું કહે છે? ત્યારે જેમિની કે એમાં શરમ રાખવાનું શું કારણ હોય? તમારા પિતાએ જે કાંઈ કીધું હોય તમે તારે ખુલાસો કરો નહીં કે, પણ કે મને તમારા બીજો કોઈક સામાન્ય માણસ હોત ને સગનલાલ તો એ સગનલાલને કહી દેત, પણ તમારા જેવા જ્ઞાની, તમારા જેવા તેજસ્વી મહાપુરુષની અંદર મારી જીભ ઉપડતી નથી કે મારા બાપાએ કઈ શરત મૂકી હતી. પણ તમે કહો કે શું કે એ કે પણ મારી જીભ, એ કે કયો તો ખરા, એ કે મારા બાપા દરેક યુવાનને આવીને જોવે, હું ગમી જાઉં, પણ મારા બાપા એમ કહેતા કે તારે આની સાથે જો પરણવાનું હોય ને તો તારે ઘોડો થવાનું, બરાબર. લગ્ન કરવા જ્યારે તલવાર લઈને પરનું કરવા આવ્યું ને ત્યારે મંડપની અંદર તારે ઘોડો થવાનું, અને ઘોડા ઉપર મારા બાપા કે આ મારી છોકરી બેહી છે, બરાબર. અને 4 ફેરા ફરે, પહેલો ફેરો પૂરું થાય ને એટલે ગધેડાની જેમ ભૂકવાનું, ખાવાનું ઘોડો અને ગધેડાની જેમ ભૂકવાનું. બીજો ફેરો પૂરો થાય ને અને પછી આવી રીતના ગધેડા, એમ 4 ફેરા ગધેડાની જેમ ભૂકતા જે યુવાન કરે તો એની સાથે હું પરણું. એટલે બધા યુવાન કે આ થોડી એક જ છે, આવી તો ઘણી મળી રહે કે આવો ધંધો થોડો આપણો કરાય.
એમ કરીને મને કોઈ પરણવા માટે તૈયાર ન થયું કે એટલે હું કુંવારી રહી ગઈ કે હવે જેમિની વિચાર કરે છે કે અહીં કોણ જોવે છે, અમે તો બે જ સહી કે શું કે છે જેમિની કહે છે કે અહીં જોવાવાળું કોણ છે ભાઈ, કોઈ નથી, આપણે બે જ સહી. તે શરત જે પૂરી કરે તેની સાથે જ હું પરણું, આમ મારા બાપાએ કીધું. જેમિનીએ કહ્યું એમાં શી મોટી વાત છે, એમની શરત હું પૂરી કરીશ. જો તારી સાથે પરણવા મળતું હોય તો હું તૈયાર છું. બોલો તમારા પિતાએ શું શરત મૂકી? તો આ શરત એને સાંભળે કે આવી શરત મારા પિતાએ મૂકી છે. સ્ત્રીએ કહ્યું જવા દો, એ વાત મારી જીભ ઉપડતી નથી, પણ કયો તો ખરાય કે વારંવાર આવી રીતની ચર્ચા થાય છે. જેમિનીએ કહ્યું કે જગતમાં મારા માટે કોઈ એવી અશક્ય વાત નથી કે તને હું ન આપી શકું. એમ શરત પૂરી ન કરું છું, કહેતી હોય તો હું આકાશના તારા પણ નીચે લાવી શકું એવી તાકાત, હિમાલયને ચૂર્ણ કરી નાખું ને એવી તાકાત મારી અંદર છે. કોણ કે છે? તારી શરત જે હોય તું ઝડપથી મને કે એટલે હું આકાશને જો તારામાંથી લાવી શકતો હોય તો હવે આ તારા પિતાની તો શું હોય છે એમ કહીને આ શરત પછી એને સમજાવે છે. જેમિનીએ કહ્યું કે જગતમાં મારા માટે કોઈ વાત અશક્ય નથી, તને મારી શક્તિની ખબર નથી. તું કહે આકાશમાંના ચંદ્ર સૂર્યને નીચે લાવી શકું છું, હિમાલયને ચૂર્ણ કરી શકું એવી મારી તાકાત છે. સ્ત્રીએ કહ્યું એ બધું તો તમે કરી શકશો, પણ મને ખાતરી છે કે મારા બાપાની શરત તમે પૂરી નહીં કરી શકો. તમે બધું કરી શકશો પણ આવી બહુ જબરજસ્ત શરત છે. જેમિનીએ કહ્યું તું મને કહેતો તો ખરી, પછી તારા પિતાની શરત ન પૂરી થાય તો પછી કહીએ, પેલા વાત તો કહેજે, પણ પછી એવી કઈ શરત છે? સ્ત્રીએ કહ્યું કે તમારા જેવા વિદ્વાન, તમારા જેવા જ્ઞાની પુરુષ, તમારા જેવા કર્મયોગી, તમારા જેવા નિષ્પૃહી, કે બા તમે જે આવડો મોટો ગ્રંથ લઈને તમે જે અભ્યાસ કરો છો અને આટલું મોટું તમારું શાસન છે આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર, તો હું તમને કેવી રીતનું કહું, પણ વારંવાર આવી રીતનો જેમિની આગ્રહ કરે છે એટલે એને આ શરત સંભળાવી દીધી. જેમિનીએ કહ્યું તું સંકોચ ન રાખ, જે શરત હોય તે મને જલ્દી બતાવી દે, આપણી વચ્ચે હવે અંતર ન રહેવું જોઈએ. આપણી બે વચ્ચે હવે અંતર ન રહેવું જોઈએ. સ્ત્રીએ કહ્યું કે તમારો બહુ જ આગ્રહ હોય તો કહું, એમ બહુ તમે આટલો આગ્રહ પકડીને બેઠા છો તો કહું કે મારા પિતાએ નક્કી કર્યું છે કે જે પુરુષ જમીન ઉપર હાથ ટેકવીને ઘોડો થાય તેના ઉપર મારે બેસવાનું, ત્યારબાદ તે જ સ્થિતિમાં અગ્નિને 4 ફેરા ફરવાના, અને પહેલો ફેર ફરતી વખતે ગધેડાની જેમ એને મારા વાળ પકડી, એટલે કે હું એના વાળ પકડી લઉં અને એમ કરીને જોવાનું કે આ પરણવાવાળો તો બરોબર હાલે છે ને. આવી શરત મારા બાપાએ મૂકી છે. ત્યારબાદ તે જ સ્થિતિમાં અગ્નિને 4 પ્રદક્ષિણા કરવાની, એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે ગધેડાની જેમ ભૂકવાનું. હું કે ગધેડાની જેમ ભૂકવાનું. વિચાર કરો, વિષયો માણસને ક્યાં સુધી લઈ જાય છે ને, જ્ઞાની પુરુષને, એની આ ગ્રંથકથાના રૂપની અંદર આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આ રીતે મને જે 4 પ્રદક્ષિણા ફેરવે તેની સાથે મારે પરણવું એમ મારા બાપાએ નક્કી કર્યું છે. તેથી અત્યાર સુધી હું કુંવારી રહી ગઈ છું કે આ શરત કોઈ યુવાનોએ પૂરી કરી. આવું હું તો તમને કહેતા લાજી મરું છું. હું કે પછી માને આવું બોલાય? તમારા જેવા આવી રીતના વલકલ પહેરેલા જટ્ટાધારી, તમે આવી રીતના એક ભગવા વસ્ત્રમાં તમે એક મહાપુરુષ છો, મહાપુરુષને કહેતી વખતે મારી જીભ ઉપડતી. આમ સ્ત્રી અવારનવાર અહીંયા જેમિનીને આ વાત કહે. આ સાંભળીને જેમિનીએ વિચાર કર્યો કે અહીં કોણ જોવે છે, કે હું કે છે અહીં કોણ બીજું જુએ છે, ગમે તે ભોગે આ સુંદર સ્ત્રી મારી પત્ની થાવી. જેમિનીએ હું નક્કી કર્યું, ગમે તે ભોગે આ સ્ત્રી મારી પત્ની થવી જોઈએ, મને પત્ની તરીકે મળવી જોઈએ. એટલે કે ભોગોએ આ સુંદર સ્ત્રીને મળવી જોઈએ. આ શરત મને મંજૂર છે. અહીં અગ્નિ તો પ્રગટેલો છે, તાપણી તો કરી હતી, અગ્નિ તો પ્રગટેલો છે, હું ઘોડો થાવ છું અને તું મારી ઉપર બેસી જાય. કોણ જોવે છે? આપણે બેસી, પણ મારે તારી સાથે લગ્ન કરવા. એક જ વાત, કામના માણસને ક્યાં કેવા જ્ઞાની પુરુષને કેટલો નીચો ને હલકો લાવી શકે છે ને, એ દ્રષ્ટાંત અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ શરત મને મંજૂર છે. અહીં અગ્નિ તો પ્રગટાવેલી છે, હું ઘોડો થાવ છું અને તું મારી ઉપર બેસી જા.
આ તારી શરત અને તારા પિતાએ કરેલા કોલ એ બધાય મને મંજૂર છે એમ કે જેમિની એટલે કે જેમિની તે સ્ત્રીને પરણવા તલપાપડ થઈ ગયા કે હાશ હવે ગમે તેમ આ કોણ જોવે છે કે હવે હું ઘોડો થઈ જાઉં અને આ સ્ત્રીને મારી ઉપર બેસાડું પહેલો ફેરો થશે એટલે ગધેડાની જેમ મારે ભૂકવાનું આ વાત બધી આપણે મંજૂર જ છે. શું કે આમાં કાંઈ હવે કાંઈ જેમિનીને કાંઈ હલકું લાગતું નથી. શરત પ્રમાણે પ્રદક્ષિણા પૂરી કરી. પહેલી સ્ત્રી તો ઘોડા ઉપર થઈ ગઈ, પહેલો ફેરો અહીંયા ઘોડા ઉપર બેસી અને જેમિની ફરે છે, પહેલો ફેરો પૂરો થાય છે અને ઓલી જે સ્ત્રી હોય છે ને એ એના માથાના વાળ જેમિનીના ખેંચે છે કે વાત તો બરોબર છે ને, અને પછી ગધેડાની જેમ ભૂકે છે. પહેલો ફેરો પૂરો થઈ ગયો, બીજો ફેરો પણ પૂરો થયો, ત્રીજો ફેરો પૂરો થયો અને ચોથા ફેરાની અંદર જ્યારે આવી રીતના ઉપર જ્યારે આ જેમિનીના વાળ પકડી અને ગધેડાની જેમ જેમિની જ્યારે ભૂકવાની તૈયારી કરે છે ને અને પછી જોવે છે કે હવે તો હાશ 4 ફેરા થઈ ગયા એટલે આ સ્ત્રી મારી થવી જોઈએ. એટલે જેમિની કહે છે કે કેવી સુંદર સ્ત્રી છે. તો આ સુંદર સ્ત્રીને બદલે વેદ વ્યાસની દાઢી હાથમાં આવી. શું આવ્યું? વેદ વ્યાસની દાઢી હાથમાં આવી. કારણ કે વેદ વ્યાસનો શિષ્ય હતો અને એણે કીધું કે આ ગ્રંથમાં તમે ગડબડ કરી છે. હું કે જ્ઞાની પુરુષોને ઇન્દ્રિયો હેરાન ન કરી શકે એટલે કે કરી કોઈ દી એટલે કે જ્ઞાની જે પુરુષ હોય, વિદ્વાન પુરુષ હોય ને એને ઇન્દ્રિયો કોઈ દિવસ અવળે રસ્તે લઈ જતી. આ તમારો શ્લોક ખોટો છે. એ જે દલીલ પહેલા જે કરી હતી ને એટલે વેદ વ્યાસ કહે છે કાંઈ વાંધો નહીં, સમય આવશે ને એટલે આ શ્લોક પણ હું સાચો કરી. એટલે વેદ વ્યાસ જ પોતે આવી રીતનું રૂપ ધારણ કરી અને એ આવી રીતના જેમિની ઉપર સવાર થઈને બેસી ગયા. ચોથો ફેરો ફર્યો અને ભૂંકા અને કે હાશ હવે તો આ 4 ફેરા થઈ ગયા એટલે આ સ્ત્રી મારી બની એમ કરીને આમ ઊંચા જોવે છે તો આ વેદ વ્યાસની ધોળી દાઢી એના હાથમાં આવે છે. એ કે આ તો મારા ગુરુ છે. ચોથા ફેરામાં બળવાન ઇન્દ્રિયો તલપાપડ થવા લાગી અને ચોથો ફેરો પૂરો કર્યો. માથું ઊંચું કરીને જુએ છે તો પીઠ ઉપર સ્ત્રી નહીં પણ વેદ વ્યાસના દર્શન થયા. પીઠ ઉપર સ્ત્રી દેખાણી નહીં, દર્શન. આ એક દંતકથા છે, સમજી ગયા? આપણે જેમિનીને કાંઈ નીચે ઉતારવા માટે પણ આ એક દંતકથા તરીકે ગમે તેવો જ્ઞાની માણસ હોય પણ એનું મન જો બરોબર આવી રીતનું સંયમિત ન હોય તો એ મન એને ક્યાં સુધી લઈ જાય છે ને એ દંતકથા દ્વારા ઋષિઓએ આપણા પુરાણોમાં આ વાર્તા લખી છે. નહીંતર હલકા આપણે એમ થાય કે જેમિની આવા હતા તો પછી એ મહાપુરુષોના ચરિત્ર દ્વારા ઘણીવાર ભગવાન આવી રીતનું સમજાવવા માગતા હોય છે. આ એક દંતકથા છે. જેમિનીને હલકા પાડવાનો કોઈ આપણો આશય નથી. આશય નથી. જેમિની આટલી હલકી કક્ષાના સંભવતા જ નથી કારણ કે તે વેદ વ્યાસના શિષ્ય હતા. પણ આ દંતકથા ઉપરથી એ સમજવાનું છે કે કામ નિર્માણ થયા પછી તે પૂરો કરવા માટે ગમે તેટલો જ્ઞાની અને વિદ્વાન પુરુષ કેટલો નીચે આવી શકે છે ને એ સમજાવવા માટે આ દંતકથા કહેવામાં આવી છે. ભગવાન શિક્ષકની ભૂમિકા લઈને બેઠા છે. અર્જુનને અત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવતા આ 61મા શ્લોકની અંદર ભગવાન પોતે શિક્ષકની ભૂમિકા લઈને અર્જુનને અત્યારે સમજાવતા રહેલા છે. ભગવાન શિક્ષકની ભૂમિકા લઈને બેઠા છે. તેથી ટોચની સ્થિતિ બતાવ્યા પછી પાછો પણ માણસ પડી શકે છે. એ અહીંયા એને સમજાવવાનું કે જ્ઞાની પુરુષ, કર્મયોગી પુરુષ ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયો હોય એ પણ પડી શકે છે એવું ભગવાનને આ શ્લોક દ્વારા અર્જુનને સમજાવવાનું છે. જો ન પડવાનું હોય ને તો મત પરત્વ એટલે ભગવાનનું શરણ એકવાર તું સ્વીકારી લે, ભક્તિ તું કરવા લાગીને એટલે પછી 2 પેલી શક્તિ તને કોઈ દિવસ હેરાન કરશે નહીં. એટલે જ્ઞાન શક્તિ, પછી કર્મ શક્તિ અને ત્રીજી છે ભક્તિ. આ 3 એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 સાધનો એવા છે જો એ સાથે રહીને કોઈ પણ સાધક જો સિદ્ધિ તરફ જવાનો પ્રયત્ન કરે ને તો એને કોઈ અગવડ મળતી નથી. એમ ભગવાનને આ શ્લોક દ્વારા સમજાવવાનું છે કે ટોચની સ્થિતિ ઉપર બેઠેલો માણસ જો પોતાના ઇન્દ્રિયોને સંયમિત ન બનાવે તો પડી શકે છે એવું આ ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન અત્યારે કઈ ભૂમિકા તો કે શિક્ષકની ભૂમિકા ભગવાન અત્યારે સમજાવી રહ્યા છે.
યુક્ત આશિત મતપર, આ શ્લોકની અંદર કે મારો ભક્ત મારા પરાયણ થયેલો, એટલે આ ટોચ ઉપર પહોંચેલાને લાગે કે જેમાં ભગવાન સુખી તેમ હું પણ સુખી. સમર્પણ વિધિમાં ભક્તનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખલાસ થઈ જાય. ભગવાનની અંદર ભક્ત ભળી ગયો એટલે પછી ભક્ત તરીકેની ભૂમિકા રહેતી. ભક્ત અને ભગવાન બે એક જ, બરાબર ને, અને એમાં પછી કોઈ ભેદ રહેતો નથી. તેથી જ અહીંયા ભક્તિનું મહત્વ શાસ્ત્રકારો આપને સમજાવે છે. આપણી જે ભક્તિ છે ને એ ભક્તિ યોગની અંદર પણ શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ આ શ્લોક છે ને એ ભક્તિ શાસ્ત્રનો આખો શ્લોક છે કે શ્રવણથી શરૂઆત કરી અને આત્મનિવેદન સુધી દરેક માણસે પહોંચવાનો છે. તેથી આ શ્લોક શાસ્ત્રમાં લખ્યો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રવણમાં ભક્તિની શરૂઆત થાય છે અને આત્મનિવેદનમાં પૂરી થાય છે. શ્રવણથી શરૂઆત થાય, સારા વિચારો કારણે રોજ મળવા. શ્રવણથી ભક્તિની શરૂઆત થાય અને ભગવાનમાં પહોંચી જાય, ભગવાનના ખોળામાં બેસી જાય આત્મા. ત્યાં સુધીમાં આ બધા જે સ્ટેજ ઉપર એક એક પગથિયું ચડતા માણસે આગળ જવાનું છે. શ્રવણમાં ભક્તિની શરૂઆત થાય છે અને આત્મનિવેદનમાં એ પૂર્ણાહુતિ થાય છે. ઘણા લોકો કહે છે કે જ્યાં સુધી ભગવાનને જોયા નથી ત્યાં સુધી ભગવાન ઉપર કેમ પ્રેમ બેસે. ઘણા લોકોની કે ભગવાનને ભાઈ અમે જોયા નથી તો આવા અજ્ઞાત ભગવાન ઉપર પ્રેમ અમારો કેવી રીતે બેસે છે. ઘણા લોકો કહે છે કે જ્યાં સુધી ભગવાનને જોયા નથી ત્યાં સુધી ભગવાન ઉપર પ્રેમ કેવી રીતે થાય, શક્ય જ નથી. પણ ભાગવત જો વાંચે અને ભાગવતના પ્રસંગો જો સાંભળે તો ખબર પડે કે જોયા વગર પણ કોઈ વ્યક્તિ ઉપર માણસ પ્રેમ કરી શકે છે, બરાબર ને. અહીંયા ભાગવતકારે શ્રી કૃષ્ણમાં રૂકમણીના સાથેના લગ્નનું વર્ણન કર્યું છે. ભાગવત બહુ સરસ આખો પ્રસંગ બહુ ભાગવતની અંદર છે, મોટો છે. આપણે તો ખાલી એનો દ્રષ્ટાંત આપવાનું કે રૂક્ષ્મણીએ કોઈ દિવસ ભગવાન શ્રી કૃષ્ણને જોયા હતા નહીં. અહીંયા રૂક્ષ્મણીના પિતાના મહેલની અંદર નારદજી આવે છે. નારદજી સાથે એક રૂમની અંદર રૂક્ષ્મણીની ચર્ચા થાય છે અને નારદ અહીંયા ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન કરે છે. ત્યારથી રૂક્ષ્મણીને થઈ ગયું કે પરનું તો હવે આને જ પરનું. એ ગુણ ખાલી સાંભળેલા કોના મોઢેથી? નારદ મુનિના મોઢેથી. અહીંયા ભગવાન કૃષ્ણના જે ગુણ છે, એનું સૌંદર્ય છે, એની જે શક્તિ છે, એ બધે જે કાંઈ વાતો છે ને અહીંયા નારદ મુનિના મોઢેથી સાંભળ્યા છે. ત્યારથી અહીંયા રૂક્ષ્મણીને થઈ જાય છે કે હવે કોઈ પણ રાજા મને પરણવા આવે તો મારો પતિ તો હવે કૃષ્ણ. મનથી એણે માની લીધું. એણે ભગવાનને જોયા નહોતા. જોયા છે? ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે ભગવાનને જોયા નથી તો ભગવાન અહીં કહે છે ને કે ભગવાન સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે. રૂક્ષ્મણીએ ભગવાનને જોયા નહોતા પણ એને અંદરથી નક્કી કર્યું કે હું જ આની સાથે પરણીએ. યુક્ત આશિત મત પર, મારો ભક્ત મારા પરાયણ થયેલો, એટલે કે આ ટોચ ઉપર પહોંચાડીને લાગે છે જેમાં ભગવાન સુખી તેમાં હું પણ સુખી. એમ કરીને ભાગવતકાર અહીંયા રૂકમણીને કૃષ્ણને પ્રત્યેક જોયા ન હતા પરંતુ નારદજી જેવા પરમ ભક્ત જીવંત ચૈતન્યના મુખારવિંદમાંથી કૃષ્ણના ગુણનું વર્ણન અહીંયા રૂક્ષ્મણીએ સાંભળ્યું હતું. એટલે જોયા ન હોય તો પણ ભગવાન ઉપર પ્રેમ કરી શકાય છે. એમ શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસ લખે છે. કૃષ્ણ આ ચરિત્ર દ્વારા જોયા ન હોય તો પ્રેમ થઈ શકે. ઘણા કે ભાઈ જોયા નથી ને હું પ્રેમ કરો, થઈ શકે. રૂક્ષ્મણીએ કર્યો કે ન કર્યો જેમ કે શ્રી કૃષ્ણનું ગુણ વર્ણન સાંભળ્યું એ પણ એક કળા છે. નહીં તો બોલવા વાળો બોલ્યા કરે અને સાંભળવા વાળો સાંભળ્યા કરે, બરોબર ને. સાંભળતા ઓલી ઘર યાદ આવી જાય. કપાસ ઉગ્યો હોય છે કે નહીં ઉગ્યો એ યાદ આવી જાય. સાંભળતા જો આવું થાય તો ઘણીવાર બેઠા એ આપણું ઘણીવાર બેકાર બની જાય છે. નહીં તો બોલવા વાળો બોલ્યા કરે અને સાંભળવા વાળાને સાંભળતા ઘર યાદ આવે, ગાડી યાદ આવે, વાડી યાદ આવે, પછી ભાગીદાર જે અહીંયા મૂકીને આવ્યા છે એ યાદ આવે. કપાસમાં અત્યારે કેટલા પાન આવ્યા છે, વેચનો તો લગભગ થઈ ગયો હોય છે. નહીં હોય તો હું તમને યાદ હવે કરો બધા યાદ. આ કંઈ સાંભળવું ન કહેવાય. રૂક્ષ્મણીએ અનિમેષ નેત્રે અહીંયા નારદની વાત, ભગવાનના ગુણની વાત
નારદે જે કીધી ને એ એકાગ્ર ચિત્તે રૂક્ષ્મણીએ નારદ પાસેથી સાંભળી. અનિમેષ નેત્રે અને કાનમાં પંચપ્રાણ લાવીને ભગવાન શ્રી કૃષ્ણ ગુણનું વર્ણન અહીંયા નારદજીએ કર્યું અને એ અંતઃકરણ શુદ્ધ કરીને રૂક્ષ્મણીએ ભગવાનના ગુણનું વર્ણન સાંભળ્યું એમ કે. અને રૂક્ષ્મણીને શ્રી કૃષ્ણ ઉપર પ્રેમ બેસી ગયો. ત્યારબાદ તે શ્રી કૃષ્ણને પ્રેમ પત્ર લખે છે. દુનિયાનો પહેલામાં પહેલો પ્રેમ પત્ર હોય તો કોને લખ્યો? રૂક્ષ્મણીએ. રૂક્ષ્મણી વિચાર કરે છે કે નારદે તો આટલું એક મહાપુરુષનું વર્ણન કર્યું, પણ દ્વારકામાં પણ મારે આવી રીતના એક સમાચાર લઈને કોઈને મોકલવો. એટલે સુંદર મજાનો એક પ્રેમ પત્ર લખે છે. એ પ્રેમ પત્રની અંદર ઘણું બધું લખે છે, ઘણી બધી વાતો લખે છે અને બહુ સરસ એ બધી વાતો ભાગવતની અંદર આ શ્લોકો રૂક્ષ્મણીએ અહીંયા ભગવાનના ગુણનું વર્ણન કર્યું છે. અને રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણ ઉપર પ્રેમનો એક કાગળ લખ્યો. ત્યારબાદ તે શ્રી કૃષ્ણને પ્રેમપત્ર લખે છે અને તેજસ્વી અને જ્ઞાની બ્રાહ્મણ સાથે આ પત્રને દ્વારકાની અંદર મોકલે છે. શું લખ્યું હતું એમાં? ભાગવતમાં લખેલું છે. આપણે તો એકાદી વાત કરીને, પણ ભાગવતમાં એના ઘણા બધા શ્લોકો રૂક્ષ્મણી. એમાં પહેલો શબ્દ અહીંયા પ્રેમપત્રની અંદર રૂક્ષ્મણીએ વાપર્યો, શ્રુત્વા ગુણાન. કેવા? તમે એટલા ગુણવાન, એટલા શ્રુતિ એટલે એટલા સુંદર ગુણવાન છો ને કે જે તમારું વર્ણન મેં નારદજી પાસેથી સાંભળ્યું છે. મેં તમને પ્રત્યક્ષ જોયા નથી. તમે કેવા છો? શ્રુત્વા ગુણાન ભુવ સુંદરમ શૃણવંત તે નિવસતી, એટલે કે ચિત્ત પત્રમ મેં. આમ કરીને ભાગવતની અંદર ઘણા બધા શ્લોકોની અંદર આવી રીતનું વર્ણન કરવામાં આવ્યું. સુંદર મજાનું વર્ણન છે. એકવાર જો ભાગવત હોય તો આ રૂક્ષ્મણીએ પત્ર જે લખ્યો છે ને એ વાંચવા જેવો છે. તાત્પર્ય એ છે કે વ્યક્તિને જોયા પછી તેના ઉપર પ્રેમ થાય એવું નથી. વ્યક્તિને જોયા વગર પણ તેને પ્રેમ કરી શકાય છે. એ ભાગવતની અંદર વ્યાસે રૂક્ષ્મણીના ચરિત્ર દ્વારા આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતે ન જોયેલા ભગવાન ઉપર પણ પ્રેમ થાય એમાં ભાગવતમાં વેદવ્યાસે લખ્યું છે. રૂક્ષ્મણીએ કદી કે શ્રી કૃષ્ણને જોયા ન હતા, પણ આત્યંતિક પ્રેમથી રૂક્ષ્મણીએ સમર્પણ કરી દીધું કે આજથી હું તારી. હવે ગમે તેટલા મૂર્ખા લોકો અહીંયા મને પરણવા આવશે પણ હું એની જોડે પરણવાની નથી. તેથી વહેલી તકે મારા પિતાએ અત્યારે સુંદર મજાનો મને પરણાવવા માટેનો એક આવી રીતનો એક મંડપ તૈયાર કર્યો છે. દેશ વિદેશના બધા રાજાઓને બોલાવ્યા છે મને પરણાવવા માટે. અને મારા પિતાને મારા ભાઈએ રૂક્મીએ તો નક્કી કરી નાખ્યું છે કે શિશુપાલ સાથે મારું લગ્ન થાય. રૂક્મણી પત્રમાં લખે છે કે આવા ગધેડા જોડે, આવા પશુ જોડે મારે પરણવું. મારા ભાઈ તો રૂક્મી તો મને શિશુપાલ જોડે પરણાવવા માગે છે. બધી વાત નક્કી થઈ ગઈ છે, પણ મને તમારા ઉપર એટલો લગન લાગી છે, હું તમને સમર્પિત થઈ ગઈ છું. તેથી આવા પશુ તુલ્ય માણસ સાથે મારે પરણવું નથી. તમે જો વહેલા નહીં આવો ને તો હું મારા રૂમમાં જીભ કચડીને. ઘણું બધું લખે છે પ્રેમપત્રની. આ પણ એક આદેશ આખો બધો મોકલે. બહુ સરસ, ભાગવતની અંદર વાંચવા જેવું બહુ સરસ છે. રૂક્મણીએ કદી શ્રી કૃષ્ણને જોયા ન હતા, પણ આત્યંતિક પ્રેમથી રૂક્મણીએ સમર્પણ કર્યું છે. આવ્યો ને હું આવ્યો આશિત મત પર. અહીંયા રૂક્ષ્મણીનું દ્રષ્ટાંત આપીને પાંડુરંગ શાસ્ત્રી આપને સમજાવવા માગે છે કે જેમ રૂક્ષ્મણી ભગવાનને જોયા ન છતાં સમર્પિત થઈ ગઈ, સમર્પણ થઈ ગઈ, એમ ભક્તે પણ ભગવાનને મત પરત, ભગવાનને સમર્પણ થઈ જવું જોઈએ. એના માટેનો શબ્દ છે મારા પરાયણ. ગીતામાં ભગવાને લખ્યું છે હું મત પર, એટલે મારા પરાયણ જે થઈ જાય છે એને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ક્યારેય હેરાન કરી શકતી નથી. પણ બંને ઇન્દ્રિયો પાવરફુલ હોય અને એની પાસે જો ભક્તિ ન હોય તો માણસની કેવી રીતની હાલત થાય છે એ અહીંયા ભગવાન અર્જુનને સારી રીતે સમજાવે છે. ચૈતન્યમય બ્રાહ્મણ નારદ પાસેથી રૂક્ષ્મણીએ ભગવાનનું ગુણ વર્ણન સાંભળ્યા પછી અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાન ઉપર પ્રેમ બેસે. ભક્તિની શરૂઆત શ્રવણથી થાય છે અને આત્મનિવેદનથી પૂરી થઈ જાય છે. તેથી જ શાસ્ત્રકારોએ શ્રવણથી શરૂઆત કરી આત્મનિવેદન સુધી આમ નવોદા ભક્તિનું વર્ણન આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે. તેથી આ બે શ્લોકની અંદર યતત અને વિપચિત
અને ત્રીજા શ્લોકની અંદર લખ્યું મત પરત્વ. આ ખૂબ જ અગત્યના શબ્દો ભગવાને અહીંયા બહુ સરસ રીતે દુનિયાના માનવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બળવાન ઇન્દ્રિયો, તાકાતવાન ઇન્દ્રિયોને જો માણસે સંયમિત નહીં કરે તો ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે ને કે વિષયોને મનની અંદર ખેંચા વગર રહેશે નહીં. એમ આ 2 શ્લોકની અંદર ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું, કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું અને જ્ઞાનયોગ. જ્ઞાન, કર્મ અને ભક્તિ આ અહીં કહેશે કે અહીંયા કેવા 59 અને 60 આ 2 શ્લોકની અંદર આ 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી આપણી બુદ્ધિ પ્રમાણે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એવા કાંઈ મોટા વિદ્વાન કે મોટા જ્ઞાની નથી કે ગીતા ઉપર આવી, પણ જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા, સંતો આવ્યા, આચાર્ય આવ્યા, એનું જે કાંઈ વાંગમય વાંચ્યું, અભ્યાસ કર્યો, એના પ્રવચનો સાંભળ્યા અને એમાંથી થોડું ઘણું યાદ રહ્યું ને એ આપણે આ કહેવાનો પ્રયત્ન કર્યો. એટલે આ બધું જે સારી વાત લાગી હોય એ મહાપુરુષની હોય, સારી વાત લાગી હોય સંતો આચાર્યની હોય, એ ગીતાની હોય, અને બોલતા બોલતા કાંઈક ખરાબ આવી ગયો હોય એકાદો આપને ગમે નહીં એવો તો એ ખખેરી નાખવાનું. એના ખખેરીને સારી વાત હોય આપણે લઈ જાય. બધું સારી વાતો શાસ્ત્રોની છે, એને આપણે અભ્યાસના રૂપની અંદર જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આવતીકાલે આપણે આવશું. તો હવે આ ઉપરની સ્થિતિ ઉપર જવા માટેના 2 શ્લોકમાં ભગવાને વાત કરી કે ઉર્ધ્વ ગતિ તરફ જવાનું હોય તો આટલી વાતો, 3 વાતો માણસની અંદર હોવી જોઈએ, જ્ઞાન, કર્મ અને તો માણસ ટોચ સુધી પહોંચે છે. પણ એની સાથે સાથે ભગવાને માણસ પડી કેમ જાય છે ને અધોગતિમાં કેમ જાય છે ને એ આ 2 શ્લોકની અંદર 62 અને 63માં 62 અને 63માં માણસની અધોગતિ કેવી રીતની થાય છે, માણસ ખાડામાં કેવી રીતનો પડે છે અને નષ્ટ કેવી રીતનો થઈ જાય છે, એના 2 શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે જેમ ઉર્ધ્વ ગતિ બતાવી ભગવાને અર્જુને, તેમ અધોગતિ પણ આ 2 શ્લોકની અંદર સમજાવે કે માણસ પડે છે કેમ, માણસ ખલાસ કેમ થાય છે, માણસ આવી રીતનો નષ્ટ કેમ થઈ જાય છે અને બુદ્ધિ એની આવી રીતની હોવા છતાં ખલાસ કેમ થઈ. એ આ બધી જે વાતો છે એ 62 અને 63માં શ્લોકમાં સમજાવી છે. ભગવાનને પરાયણ થવાથી તો ઇન્દ્રિયો વશમાં થઈને રસ બુદ્ધિમાં નિવૃત્ત થઈ, જ્ઞાન, કર્મ અને ભક્તિ આવે એટલે માણસની બુદ્ધિ વિષયોમાંથી નિવૃત્ત થઈ જાય છે. પછી ભક્ત અને ભગવાન આ જ ભૂમિકા રહેશે એમ કે થઈ જાય છે. પરંતુ ભગવત પરાયણ જે થતો નથી એની હાલત કેવી થાય છે ને એ આ 2 શ્લોકમાં બતાવ્યું. ભગવત પરાયણ અથવા ભગવાનનો જે બનતો નથી, ભગવાનના રસ્તે ચાલતો નથી, ભગવાનના સિદ્ધાંતો સમજીને જીવવાનો પ્રયત્ન કરતો નથી ને એની હાલત કેવી થાય છે ને એ ભગવાન અહીંયા 2 શ્લોકની અંદર 62 અને 63 2 શ્લોકની અંદર સમજાવે. અધપતન કેવી રીતનું થાય માણસનું એ 2 વાતો બહુ સરસ રીતે શ્લોકમાં સમજાવી છે. પણ એનો વિચાર આવતીકાલે, ટાઈમ આપણો ફૂલ થઈ ગયો છે.